વ્રત ઉપવાસમાં સાબુદાણાની એકની એક વાનગી ખાઈને કંટાળી ગયા હોય તો આ નવી રીતે સાબુદાણા બટેકાની નવી રેસીપી જરૂર ટ્રાય કરજો. તો એના માટે 1 કપ જેટલા સાબુદાણાને 4 કલાક માટે પલાળી રાખ્યા હતા. તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે સાબુદાણામાં શેકેલા શેંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે મસાલામાં મરી પાવડર, શેકેલા જીરુંનો પાવડર, સંચળ પાવડર, 1 ઇંચ આદુને ખમણી ઉમેરી દઈશું. સાથે તીખા લીલા મરચાં, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ એક બાફેલા બટેકાને આ રીતે છીણી વડે છીણી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હાથ ઉપર આ રીતે તેલ લગાવી થોડું મિશ્રણ હાથમાં લઈ સાબુદાણામાંથી આ પ્રકારના ફિંગર્સ બનાવી લઈશું. તો આ રીતે બધા જ ફિંગર્સ બનાવી લેવાના છે. હવે મીડિયમ ગરમ તેલમાં એક એક કરીને ફિંગર્સને એડ કરતા જઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ નવી જ રીતે સાબુદાણા ફિંગર્સ બનીને તૈયાર છે. તો આ રીતે જરૂર ટ્રાય કરજો.